લંડન બહુ આગળ છે, સાયન્સમાં આગળ છે, દરેક ક્ષેત્રની અંદર આગળ છે. પણ હવે યુટર્ન લાગી રહ્યો છે. તમે રાજકુમાર કોલેજમાં જોવા જશો તો લંડનથી અમેરિકાથી લોકો પોતાના બાળકોને રાજકોટ ભણવા માટે મોકલે છે. એ શું કામ મોકલે છે તમારે એકવાર જઈને એમને મળવું પડશે કે તમારી આ એજ્યુકેશન તો ઉચ્ચ પ્રકારનું છે. રાજકોટથી માંડી ભારત વર્ષના તમામ લોકો એજ્યુકેશન લેવા માટે અમેરિકા અને લંડન જાય. તો તમારા બાળકોને તમે શું કામ ત્યાં મોકલો છો? ફક્ત આપણા ગુજરાતી નહીં પણ યુરોપિયનના દીકરા અને દીકરી અહીંયા રાજકોટમાં અને અન્ય જગ્યાએ પછી હિમાચલ પ્રદેશમાં ભણવા જતા હશે કે બીજા રાજ્યની અંદર ભણવા જતા હશે. તો મૂળભૂત જે બાળકોને આનંદ મળવો જોઈએ એજ્યુકેશન સાથે રમત સાથે ભણતરની જે કંઈ આપણી આ પદ્ધતિ છે એ ક્યાંય વિશ્વમાં છે નહીં. તમે જુઓ બાકીના પુત્રની જેમ માણસો ફરતા હોય, કોઈ જાતની ચેતના નહીં. એમના ફેમિલી સાથે ફરવા જાય અને એમનું ફેમિલી જો બાજુમાં બીજાનું ફેમિલી હોય તો એમની સાથે વાતે ન કરે. ત્યારે આપણા ખાસ કરીને ગુજરાતી તમે ગમે ત્યાં જાઓ એ વખાણ એના એટલા માટે થાય છે કે આજથી હજારો વર્ષ પહેલાં આપણે આફ્રિકામાં ગયા તો આપણે આફ્રિકાની પ્રજા સાથે મિક્સ થઈ ગયા. આપણે અમેરિકા ગયા તો અમેરિકાની પ્રજા સાથે આપણે મિક્સ થઈ ગયા. આપણે લંડનમાં ગયા તો લંડનની પ્રજા સાથે મિક્સ થઈ ગયા. એ કોઈ કહેવત છે કે આપણા દેશમાં પારસી આવ્યા અને કીધું ભાઈ અમારી અહીંયા જગ્યા નથી, ભાઈ જેમ દૂધની અંદર સાકર નાખો અને ભળી જાય એમ અમે તમારી સાથે ભળી જાઓ. એટલે આ ગુજરાતની પ્રજાની અંદર ખાસિયત છે અને એ જે કાંઈ સંસ્કાર મળે છે એ આપણા ઓટો સ્કૂલમાં મળે છે. હું હૃદયપૂર્વક બાળકોને અને જે વ્યવસ્થાપક છે જેમના ખાતે જવાબદારી છે અને ખાસ કરી જયંતિભાઈ કુંડલિયાનું બહુ મોટું યોગદાન છે. અત્યાર સુધી જો કોઈ ફી વધારો ન કરવા દીધો હોય તો એના મૂળની અંદર જયંતિભાઈ છે. ઓછામાં ઓછી જો કોઈ ફી